એક પછી એક જગ્યાએ દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે ત્યારે વધુ એક જગ્યાએ એટલે કે જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। નમસ્કાર, BS9 ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ગત મોડી રાત્રે ગુજરાતમાં ગેરકાયદે ખડકી દેવાતા ધાર્મિક સ્થળો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું ત્યારે જગવિખ્યાત સોમનાથ મંદિર નજીક વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન હાથ ધરાયું છે। વિગતવાર વાત કરું તો સોમનાથ મંદિર નજીકના તંત્ર દ્વારા વહેલી સવારે 5 વાગે 3 ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરી માટે જિલ્લાના કલેક્ટર, IGP, 3 SP, 6 DYSP અને 1200 જેટલા પોલીસ જવાનોનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ગત રાત્રિના તંત્રની તૈયારીને કારણે હજારો લોકોનું ટોળું સ્થળ પર ઉમટી પડ્યું હતું, જેમાં સોમનાથના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા। વધુમાં વાત કરું તો ડિમોલિશન કાર્ય શરૂ થતા એક ધાર્મિક સ્થળ પરથી 70 જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। 5 હિટાચી મશીન, 30 JCB, 50 ટ્રેક્ટર અને 10 ડમ્પર સહિતની મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ડિમોલિશન કરવામાં આવ્યું હતું। ડિમોલિશનના સ્થળે લોકોને જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને સોમનાથ સર્કલ અને ભીડિયા સર્કલ તરફથી અવરજવર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર વિસ્તારમાં તમામ વાહનો તેમજ મીડિયા કર્મીઓને પણ પ્રવેશ પ્રતિબંધ કર્યો છે। જે સ્થળો પર ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ છે, જો તેની વાત કરું તો હાજી મંગરોળી શાહ પીર, હઝરત માયપુરી, શિપે સાલાર, મસ્તાન શાહ બાપુ, જાફર મુજાફર અને ઈદગાહ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। દબાણોવાળા સ્થળોને ચારે તરફથી કોર્ટિન કરાયા છે અને આ ડિમોલિશનની કામગીરીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે સવારથી જ દબાણવાળા સ્થળને ચારે તરફથી પોલીસ છાવણીમાં ફેરવી કોર્ટિન કરી દેવામાં આવ્યા હતા, જેમાં ભીડિયા સર્કલથી સોમનાથના ગુડલક સર્કલના બંને તરફના એન્ટ્રી પોઈન્ટો તથા રસ્તા પર ઠેર ઠેર બેરિકેડ્સ મૂકીને પોલીસ સ્ટાફ તહેનાત કરીને લોકોની અને વાહનની અવરજવર બંધ કરાવી દેવામાં આવી। વેરાવળ સોમનાથ શહેરના જુદા જુદા સંવેદનશીલ પોઈન્ટો ઉપર SRP અને પોલીસ સ્ટાફનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ટીવી ન્યૂઝ। નમસ્કાર।